સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિઓ, આ પ્રમાણે દિવ્ય એવા શ્રીમદ ભાગવતનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે જે ભગવદ ભક્તિ તરફ પ્રેરિત કરે છે. આ લોક સુખને સાચા અર્થમાં સુખ નથી, પરંતુ આ લોક સુખ છે એને પરલોકની અંદર પ્રાપ્ત થાય એવી સુહૃદ ભાવના બતાવતું આ દિવ્ય એવું ભાગવત છે. આ શ્રીમદ ભાગવત એ ગ્રંથ, શ્રીમદ ભાગવત પારાયણ એટલું અલૌકિક છે કે જેનું ફક્ત શ્લોકોનું પારાયણ કરવામાં આવે તો પણ આપણા દરેકની અંદર રહેલી જે આધિ વ્યાધિ ને ઉપાધિ છે એનો નાશ થાય. ઋષિઓ કહેવા લાગ્યા કે તો સુતજી એ અમને જણાવો કે આ દિવ્ય એવું શ્રીમદ ભાગવત એ ફક્ત ને ફક્ત આ ભક્તિના જ્ઞાન વૈરાગ્ય વિવેકની વૃદ્ધિ કરવામાં જ સમર્થ છે કે કોઈએ પાપ કર્મ કર્યા હોય તો એ પાપ કર્મને પણ બાળવામાં એ સમર્થ છે? કેવા કેવા પાપ કર્મ કરે તો એ પાપ કર્મને છોડવા માટે, એ પાપ કર્મમાંથી છૂટવા માટે, અથવા તો એ પાપ કર્મનો નાશ થાય એવું આ દિવ્ય ભાગવત, એનું અમને તમે પ્રતિપાદન કરી બતાવો. ત્યારે યે માનવઃ પાપકૃતાસ્તુ સર્વદા સદા દુરાચારરતા વિમાર્ગગાઃ ક્રોધાનિદગ્ધા કુટિલાસ્ય કામિનઃ સપ્તાયજ્ઞેન કલૌ પુનન્તિ તે. એવા માણસો પણ આ દિવ્ય એવા ભાગવતના શ્રવણ માત્રથી પુનિત થાય છે કે જે સદાયને માટે પાપ કર્મ કરવામાં એ રત છે, ક્રોધથી એ દગ્ધ છે, જે કુટિલ છે, જે કામી છે, આવા પણ કોઈ જો વ્યક્તિ હોય અને એ દિવ્ય મજાના ભાગવતનું એ પારાયણનું શ્રવણ કરે છે તો પણ એ બધા કેવા થાય છે? તો કહે છે એ બધા પુનંતી, એટલે કે એ પણ બધા પાવન થાય છે. સત્યેન હીના પિતૃ માતૃ દૂષકાહ. કેવા વ્યક્તિઓ? તો કે સદાયને માટે અસત્ય જ બોલ્યા હોય, પોતાના પિતાનો માતાનો જેને અનાદર કર્યો છે એવા કોઈ વ્યક્તિ હોય એ પણ આ દિવ્ય મજાના ભાગવતનું રસપાન કરે તો પણ એ બધા પુણ્યશાળી બને છે, એના પાપનો પણ નાશ થાય છે. જે દંભ કરવાવાળા છે, જે પોતે હિંસક છે, એવા કોઈ વ્યક્તિ છે તો પણ એ બધા આ દિવ્ય મજાના ભાગવતથી પવિત્ર બને છે, એ પુણ્યશાળી બને છે. જે ક્રૂર છે, જે કદાચ પોતાના કર્મથી એ પોતાના કર્મ કરતા કરતા મૃત્યુને વશ થાય અને પોતાને સદગતિ પ્રાપ્ત નથી થતી, એવા જો કોઈ છે, અન્ય યોનિની અંદર જે ભટકી રહેલા છે, એવા જીવ માત્ર પણ આ દિવ્ય મજાની કથાનું શ્રવણ કરે તો એને પણ સદગતિની પ્રાપ્તિ થાય છે. ઋષિઓએ જે પ્રશ્ન કર્યો એ પ્રમાણે સુત પુરાણી કહે છે. આગળ એક ખૂબ સરસ ઇતિહાસ છે, એ હું આપને જણાવું છું. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રૌતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. પૂર્વ એક ઇતિહાસ હું આપને જણાવું છું. ઋષિમુનિઓ તમે સાવધાન થઈને સાંભળો, કેમ કે આ ઇતિહાસ એવો છે કે ફક્ત ને ફક્ત પુણ્યશાળી આત્માઓ છે એ જ આ દિવ્ય મજાના ભાગવતનું શ્રવણ કરે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. કોઈ એવો પાપી જીવ છે જો એ આ દિવ્ય મજાના ભાગવતનું શ્રવણ કરે અથવા તો એની માટે જો આ દિવ્ય મજાના ભાગવતનું પારાયણ કરાવવામાં આવે તો પણ એ આ પાપમાંથી મુક્ત થાય છે.